નમસ્કાર મારા વહાલા વાગણા વિશ્વાસવાળ જ્ઞાતિ સ્વજનો, આજે બુધવાર 9 જુલાઈ 2025નો દિવસ છે. 2-3 દિવસ પહેલા તમારી સાથે મન કી વાત શેર કરી હતી. આજે ફરી એકવાર મન કી બાત ઘટસ્ફોટ ભાગ 14મો આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મિત્રો, ગઈકાલે મંગળવાર 8 જુલાઈ 2025નો દિવસ હતો. વાગડ વિસાવસોર 24 મહાજનનો મુખપત્ર કહેવાતી કચ્છ વાગડ ખબર પત્રિકામાં ફ્રન્ટ પેજ પર અધિકારી બોર્ડના લિખિત સાથે લક્ષ્મીચંદ ચરલાની બદનક્ષી અને બદનામી કરતો એક આર્ટિકલ ફ્રન્ટ પેજ પર, કલરફુલ ફ્રન્ટ પેજ પર છપાયો. આ આર્ટિકલ છપાયા પછી મને એવું લાગ્યું કે મારે આ બાબતનો ખુલાસો મારા વહાલા જ્ઞાતિ સ્વજનો સામે કરવો જોઈએ. મિત્રો, હું કેટલો બધો ભાગ્યશાળી છું કે આ સમાજના પ્રમુખ તરીકે નથી, આ સમાજના કોઈ અધિકારી બોર્ડમાં નથી, અને તેમ છતાં વાગડની ખબર પત્રિકામાં ફ્રન્ટ પેજ ઉપર મારું સ્થાન અવારનવાર આવતું રહે છે. આ લોકોએ થોડીક કચાશ રાખી છે, લખાણ કર્યું છે મને બદનામ કરવા માટે. તો બદનામી કરવી જ હોય તો જરા પૂરી કરવી જોઈએ. એમને સમજણ નથી પડતી. મારા ફોટો પણ નાખવો જોઈએ કે જેનાથી જે લોકો મને ન ઓળખતા હોય ફોટો જોઈને ઓળખી શકે કે આ માણસ માટે આ કહેવાયું છે. પરંતુ આ લોકોને મને લાગે છે પૂરી સમજ જ નથી કે કોઈ માણસને બદનામ કરવો હોય તો કઈ રીતે કરવો. એટલે અધકચરા કામ કરે છે. મારે આ વાગડ વિસાવસોર 24 મહાજનના હેડિંગ છે, નીચે લિખિતમાં અધિકારી બોર્ડ છે, કોઈ વ્યક્તિનું નામ નથી. એટલે આની અંદર તો પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, સહખજાનચી અને ટ્રસ્ટ મંડળના બધા જ અધિકારીઓ આવી ગયા. 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટ બોર્ડના, કારણ કે અધિકારી બોર્ડ તરીકે આપણે અંદર આ પ્રકારની વ્યવસ્થા બંધારણમાં છે. તો મિત્રો, આ પત્રિકાની અંદર લખવામાં આવ્યું છે, લક્ષ્મીચંદ ચરલા દ્વારા ફેરવવામાં આવતા વાહિયાત વોટ્સએપ મેસેજો તથા બદનામીકારક વાયરલ કરેલ વિડીયો બદલ સમાજના જ્ઞાતિ સ્વજનોને 24 મહાજનની સ્પષ્ટતા તથા સમાજને સૂચના. આ હેડિંગ પછી આ લખે છે, લક્ષ્મીચંદ ચરલા મન કી બાત તેમજ અન્ય રેકોર્ડિંગ દ્વારા 24 મહાજન તેમજ 24 મહાજનના પ્રમુખ તથા અધિકારીઓ વિશે ખોટા આક્ષેપો દ્વારા બદનામ કરવા માટે નીચ કક્ષાના બકવાસ કરતા રહે છે. સાહેબ, મારો વાંધો છે, હું 24 મહાજનના પ્રમુખ કે એના કેટલાક અધિકારીઓ વિશે જે કંઈ કહેવાનું હોય કહું છું. એમને એ ભલે બકવાસ લાગતું હોય પરંતુ હું સત્ય વાત કહું છું. અને 24 મહાજન માટે મેં આજ સુધી ક્યારેય એક પણ અયોગ્ય શબ્દ વાપર્યો નથી. કારણ કે 24 મહાજન, વાગડનું વિસાવસોર 24 મહાજન એ મારું માઈ બાપ છે. મારા માટે વાગડ વિસાવસોર 24 મહાજન નામનું સંગઠન સર્વોપરી છે, મારો આરાધ્ય દેવ છે. અને આ 24 મહાજનના આરાધ્ય દેવ તરીકે સ્તંભ દેવતાનું સ્થાન છે. આજની તારીખમાં પણ અહીં તમે જોઈ શકો છો, મારી આ પોતાની પર્સનલ ઓફિસ છે. આ ઓફિસની અંદર આ સ્તંભ દેવતા છે. હું સતત અહીં મારી ઓફિસમાં આવું એટલે સ્તંભ દેવતાના આશીર્વાદ ગ્રહણ કરીને જ પાછી ખુરશી ઉપર બેસું. તો આ સમાજ વિશે હું કઈ રીતે કંઈ પણ ખરાબ લખી શકું કે બોલી શકું? એટલે આ ખોટો આક્ષેપ મારી ઉપર કરી રહ્યા છે. આ આક્ષેપને હું ફગાવી દઉં છું. એમનો આક્ષેપ સદંતર પાયા વિહોણો છે. 24 મહાજનના અધિકારીઓ કોઈ પણ ગેરકાનૂની કૃત્ય કરતા હોય કે મનમાની કરતા હોય, આપખુદશાહી કરતા હોય, શાનમુખ્તારશાહી કરતા હોય, તાનાશાહી ચલાવતા હોય તો એનો વિરોધ કરવાનો વાગડ વિસાવસોર 24 મહાજનના એક સભ્ય તરીકે મારો પૂર્ણ અધિકાર છે. અને એ અધિકાર બંધારણદત્ત અધિકાર છે, કોઈની મહેરબાનીથી મળેલો અધિકાર નથી. અને વાગડ વિસાવસોર જ્ઞાતિના જન્મજાત સભ્ય હોવાનો પણ મારો નૈતિક અધિકાર છે.
એટલે વાગડ વિસાવસવાડ 24 મહાજનના નામથી એના અધિકારીઓ કંઈ પણ અયોગ્ય કરતા હોય તો એનો વિરોધ કરવાનો, એના માટે નુક્તેચની કરવાનો, એના માટે ટિપ્પણી અને ટીકા કરવાનો મારો અધિકાર છે. અને આ મારો અધિકાર આ સમાજના વર્તમાન અધિકારીઓ છીનવી શકે નહીં. આ મારી સ્પષ્ટતા. પછી એમણે બીજી વાત કરી છે કે 24 મહાજન ઉપરાંત તેમણે આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટીઓને તમે ચીટર છો અને પાંજરાપોળમાં ચીટિંગ કરો છો તેવા બેહુદા આક્ષેપો સાથે તેમની પણ બદનામી કરી છે. તો મારે કહેવું છે, આધોઈ એ મારું ગામ છે, મારું વતન છે, મારું માદરે વતન છે અને મને મારા ગામ પ્રત્યે પૂરેપૂરું સન્માન છે, કારણ કે આધોઈની માટીમાં મારો જન્મ થયો છે. એટલે આધોઈ પાંજરાપોળને બદનામ કરવા માટે મેં આજ સુધી ક્યારેય કંઈ નથી કર્યું. હા, આધોઈ પાંજરાપોળના કેટલાક ટ્રસ્ટીઓ એ મારી બદનામી કરી હશે તો એમના જવાબમાં મેં ચોક્કસપણે કહ્યું છે કે ત્યાં પણ શું ગેરરીતિ ચાલે છે. તો આ બાબતે પણ જ્યારે આધોઈ પાંજરાપોળના પ્રમુખશ્રીએ મારો સંપર્ક કરીને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ, અમે તમને વિનંતી કરીએ છીએ, ત્યારે મેં એમને વિનંતી સ્વીકાર કરીને આ બાબતમાં આગળ કંઈ પણ બીજું કહેવાની મેં મનાઈ કરી હતી કે હું નહીં કહું, અને હું ત્યાર પછી એ બાબતમાં કંઈ બોલ્યો નથી. અને એમાં પછી એમણે લખ્યું છે, તેમજ વાગડ ગુરુકુળને પણ તેઓ કાયમ બદનામ કરતા રહે છે. સાહેબ, વાગડ ગુરુકુળને મેં ક્યારે બદનામ કરી? વાગડ ગુરુકુળના કાર્યક્રમોમાં આવ્યો છું. વાગડ ગુરુકુળને માટે મેં સારા શબ્દોમાં મારી વાત વ્યક્ત કરી છે. વાગડ ગુરુકુળનો 2006-07ની અંદર હું 24 મહાજનનો પ્રમુખ હતો, ત્યારે તમે ધ્વજવંદન સમયે મને બોલાવ્યો હતો, ત્યારે પણ સારી વાતો કરી છે. પરંતુ મારો વિરોધ છે વાગડ ગુરુકુળની અંદર 2014ની અંદર જે રીતે 3 દીકરાઓ, માસૂમ દીકરાઓને, નિર્દોષ દીકરાઓને મારી નાખવામાં આવ્યા છે અને એ માટેનો જે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે, આ જે મારી નાખવાનો આક્ષેપ થઈ રહ્યો છે ને, અને એટલે આ 3 બાળકોના, નિર્દોષ બાળકોનો ન્યાય મળે એ માટે, ન્યાય માટેની જે લડત ચાલી રહી છે એનું હું સમર્થન કરું છું. એમાં અમારું ચોક્કસપણે માનવું છે કે જો એની સાત્વિક તપાસ કરવામાં આવે તો સત્ય કંઈક અલગ બહાર આવશે. અને આજ પણ એક કોર્ટની અંદર કેસ ચાલુ છે. એટલે વાગડ ગુરુકુળને ક્યાંય મારે બદનામ નથી કરવી. હું તો ઈચ્છું છું વાગડ ગુરુકુળ એક શ્રેષ્ઠ ગુરુકુળનું સ્થાન બને, પરંતુ એના ટ્રસ્ટી મંડળ દ્વારા જે કંઈ અનૈતિક થઈ રહ્યું છે એનો વિરોધ ચોક્કસ કરું છું અને એ વિરોધ કરીશ. અને વાગડ ગુરુકુળના 3 સંતાનો જેમને ન્યાય અપાવવાની જે વાત છે એમાં હું આજ પણ મારી વાત ઉપર અટલ છું. આ 3 દીકરાના માવિત્રોને ન્યાય મળવો જોઈએ, 3 દીકરાના આત્માને ન્યાય મળવો જોઈએ. અને જો વાગડ ગુરુકુળે 3 દીકરાના માવિત્રોને કોમ્પેન્સેશન ના આપી શકતી હોય, વળતર ના આપી શકતી હોય કે જેનાથી કરીને તેઓ પોતાના જીવનનો સારી રીતે ગુજારો કરી શકે, કારણ કે 3 દીકરાઓ જે હોમાઈ ગયા હતા ને, એ એમના બાપુજી, એમાં 2 માવિત્રોના તો એક દીકરા હતા, અને ત્રીજા જે પટેલનો દીકરો હતો એ પટેલના 2 દીકરા હતા. એક દીકરો આ વાગડ ગુરુકુળમાં હોમાઈ ગયો અને બીજો દીકરો છે એ આજે મરણ પથારીએ છે. સાહેબ, આ 14 વર્ષના ઉંમરના દીકરાઓનું ત્યારે ત્યાં કમોત થયું હતું. આજે એ કમસે કમ 24-25 વર્ષના હોત તો એમના પગ પર ઊભા રહીને એમના માવિત્રોને, એમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થઈ શક્યા હોત. અને એમના માટે ન્યાય માંગવો એને શું પાપ કહેશો? શા માટે ભાઈ? વાગડ ગુરુકુળની અંદર એ શંકાસ્પદ ઘટના છે અને ચોક્કસપણે કેટલાક લોકોનું માનવું છે કે આ દીકરાઓ સાથે કંઈક અજુગતું થયું છે. આ બાબતે ન્યાય મેળવવો એ શું ગુનો છે? ન્યાય મેળવવાની વાત કરવી કે ન્યાય મેળવવાના માટે જે લોકો પ્રયાસશીલ હોય એમનું સમર્થન કરવું એ શું પાપ છે? જો આ પાપ હોય તો એ પાપ હું વારે ઘડીએ કરીશ જ્યાં સુધી એ દીકરાઓને ન્યાય નહીં મળે. આમાં આગળ તેઓ કહે છે કે તેમને ટીમ વાગડના ચેરમેન ટ્રસ્ટી તરીકે પોતાની ઓળખ આપતા રહે છે. અરે સાહેબ, ઓળખ આપવાની વાત જ નથી. ટીમ વાગડનો ચેરમેન ટ્રસ્ટી છું, સત્તાવાર છું, અને ટીમ વાગડ ચેરિટેબલ ટ્રસ્ટ ચેરિટેબલ સંસ્થા હેઠળ રજીસ્ટર થયેલી સંસ્થા છે. તો એમાં ઓળખ આપવાની વાત જ ક્યાં આવે? એ તો છું, અને જે લોકો જાણે છે એમને ખબર જ છે કે લક્ષ્મીચંદ ચેલ્લા ટીમ વાગડનો ચેરમેન અને ટ્રસ્ટી છે. અને એમણે લખ્યું છે કે આ 24 મહાજને ટીમ વાગડ ચેરિટેબલ ટ્રસ્ટને પત્ર દ્વારા લક્ષ્મીચંદની આવી હરકતો અટકાવવા માટે પત્ર લખ્યો હતો. ત્યારે ટીમ વાગડે જણાવ્યું કે લક્ષ્મીચંદ ચેલ્લા વાગડ વિકાસ મંચ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે, એટલે આમાં અમને જવાબદાર ન ઠેરવતા તમે ડાયરેક્ટ લક્ષ્મીચંદ ચેલ્લા ઉપર પગલાં લેશો. મારે આ અધિકારી બોર્ડને પૂછવું છે કે ટીમ વાગડે આવો કોઈ પત્ર તમને લખીને આપ્યો છે તો એ પત્ર મને આપો, જેથી મને એમાં શું લખ્યું છે એ સચ્ચાઈ ખબર પડે. અગર જો આવો પત્ર નથી આપ્યો તો તમને કોઈ અધિકાર નથી એ બાબતમાં લોકોને ગેરમાર્ગે દોરવાનું, પત્રિકામાં લખવાનું. ત્રીજી વાત,
લક્ષ્મીચંદ ચરલાએ આજ સુધી પોતાની મન કી વાત કરી છે ને કોઈ સંસ્થાના પ્લેટફોર્મ પર કરી નથી. એ ટીમ વાગડના પ્લેટફોર્મ પર કરી નથી, વાગડ વિકાસ સંઘના પ્લેટફોર્મ પર નથી કરી, કચ્છ વાગડ જનજાગૃતિ અભિયાનના સ્ટેજ પર નથી કરી કે બીજી કોઈ અન્ય સંસ્થાઓમાં જ્યાં હું સંકળાયેલો છું. લક્ષ્મીચંદ ચરલાએ મન કી વાત પોતાના સ્વયં પોતાની જાતે કરી છે, પોતાની માત્ર ને માત્ર પોતાની જવાબદારીથી કરી છે. એટલે આવું ગેરમાર્ગે દોરતું નિવેદન લખીને લોકોમાં તમે ખોટી ગેરસમજણ નહીં ફેલાવો. લક્ષ્મીચંદ ચરલા મન કી બાત માટે પોતે ને પોતે જવાબદાર છે અને પોતાનો અલગ એ આખો અભિયાન છે. તમે એના માટે કોઈ સંસ્થાને ન કહી શકો. હવે એમણે લખ્યું છે કે હવે હાલમાં મુન્દ્રા પાંજરાપોળના હેડિંગ સાથેની જે જાહેરાત છાપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તે મેટર મુન્દ્રા પાંજરાપોળના લેટર પેડ ઉપર આવી ન હતી અને નીચે મુન્દ્રા પાંજરાપોળના કોઈ ટ્રસ્ટીનું નામ લખેલ ન હતું. એટલે અમે મુન્દ્રા પાંજરાપોળના ટ્રસ્ટીને જાહેરાત વિશે પૂછ્યું ત્યારે મુન્દ્રા પાંજરાપોળે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ જાહેરાત વિશે અમને કોઈ ખબર નથી, તેમજ અમે કોઈ ફંડ ભેગું કરવા માટે કોઈને કીધું નથી. એટલે સ્પષ્ટ થયું કે આ જાહેરાત લક્ષ્મીચંદ ચરલાની પોતાની છે, આમાં મુન્દ્રા પાંજરાપોળ સામેલ નથી. હવે જે વ્યક્તિ કાયમ 24 મહાજન સમાજની અને સંસ્થા તથા સમાજની પાંજરાપોળને બદનામ કરતા હોય તેવા વ્યક્તિની જાહેરાત અમારે શા માટે છાપવી જોઈએ? મારે કહેવું છે સાહેબ, જે જાહેરાત માટે આ કહેવામાં આવ્યું છે, જાહેરાત જે છપાઈ છે, છાપવા માટે મોકલવામાં આવી છે, આ જાહેરાતમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે લક્ષ્મીચંદ ચરલા અને વાગડ વિકાસ સંઘ દ્વારા મુન્દ્રા પાંજરાપોળ એન્ડ ગૌશાળા ટ્રસ્ટની 800 એકરની જમીન પર ગૌ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. એટલે મુન્દ્રા પાંજરાપોળના નામે કોઈ દાન અમે માંગ્યું નથી. જે કોઈ દાન માટેની અપીલ પણ કરવામાં આવી છે મેં નથી કરી, મારા મિત્રોએ કરી છે, મારા સાથીદારોએ કરી છે અને એમના બધાના લિખિત તરીકે નામ છે. લિખિત તરીકે વાગડ વિકાસ સંઘનું સ્પષ્ટપણે નામ એમાં છે. એટલે એ અપીલ વાગડ વિકાસ સંઘે કરી છે, સ્પષ્ટ છે. મુન્દ્રા પાંજરાપોળે અપીલ કરી જ નથી. તો મુન્દ્રા પાંજરાપોળને આ બાબતની અંદર ઉમેરવાની તમને જરૂર શું છે? અચ્છા, આ મેટર છાપવા માટે તમને મોકલાઈ છે વાગડ વિકાસ સંઘના નેજા હેઠળ મોકલવામાં આવી છે, મુન્દ્રા પાંજરાપોળના નેજા હેઠળ મોકલવામાં પણ નથી આવી. શા માટે ખોટી ભ્રમિત કરનારી માહિતીઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરો છો? સાહેબ, ગૌ સેવાનું કામ એ તો અમારું કામ છે અને અમે સાચું કહીને કરીએ છીએ. મુન્દ્રા પાંજરાપોળ અને ગૌશાળાના ટ્રસ્ટીઓને આ પ્રમુખશ્રી અને એના બીજા કેટલાક ચમચાઓ ફોન કરે છે અને કહે છે અરે સાહેબ, મુન્દ્રા પાંજરાપોળની આ 800 એકરની જમીન માટે મને પાવર ઓફ એટર્ની આપ્યું છે. એના વખતે જે કોઈ કાનૂની પ્રક્રિયા કરવાની હોય પ્રક્રિયા કરવા માટેનું મને મુખ્તારનામું આપ્યું છે અને એ કોઈ પણ જોવા માંગતું હોય તો મારી પાસે આવીને જોઈ શકે છે, માંગી શકે છે. હું દરેકને બતાવવા માટે બંધાયેલો છું. જે વાગડ વિસા ઓસવાળ જ્ઞાતિનો જન્મજાત સભ્ય હોય તેને, જે જન્મજાત સભ્ય નથી એને હું વાગડ વિસા ઓસવાળને જ્ઞાતિજન તરીકે સ્વીકારતો પણ નથી. એટલે સાહેબ, ખોટી રીતે લોકોને આ કરવામાં આવે છે. લક્ષ્મીચંદ ચરલા બહુ સ્પષ્ટ છે. આ મેટરની અંદર મુન્દ્રા અહીંયા જાહેરાત માટે જે છાપવાનો એમણે ઇનકાર કર્યો અને એ કે છે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોણે દબાણ કર્યું? અમે તો માત્ર છાપવા માટેની વિનંતી કરી હતી. તમે એ વિનંતીનો અસ્વીકાર કર્યો, ન સ્વીકાર્યું. દબાણ કોને ઉપર કર્યું? અને તમે અમારા દબાણથી કામ કરો એવા લોકો છો. સાહેબ, ખોટા લોકોને ગેરમાર્ગે દોરો છો. આ જાહેરાતમાં શું લખેલું તો વાંચી લ્યો કે આધોઈથી કંટકોટ તરફના રસ્તા પર આધોઈથી 8 કિલોમીટર દૂર કંથકોટની સીમમાં તોરણિયા ગામના પાટિયા પાસે શ્રી મુન્દ્રા પાંજરાપોળ એન્ડ ગૌશાળા ટ્રસ્ટની 800 એકરની વિરાટ વીડી કૌંસમાં જંગલ આવેલી છે. 80 વર્ષથી આ જગ્યાએ હજારો લાખો મૂંગા ઢોરો ચરિયાણ કરતા આવ્યા છે. આ વિશાળ ભૂમિ પર વાગડ વિકાસ સંઘ અને ગૌ ભક્ત ગૌ સાધક શ્રી લક્ષ્મીચંદ ચરલા દ્વારા ગૌ સેવાનો યજ્ઞ આરંભાયો છે. કાર્ય વિરાટ છે, કાર્ય ભગીરથ છે અને લક્ષ્મીચંદ ચરલાનો ગૌ સંવર્ધન અને ગૌ રક્ષણનો સંકલ્પ પણ હિમાલય જેવો અટલ, અડગ અને અવિચલ છે. લક્ષ્મીચંદ ચરલાએ તેમનું સમગ્ર જીવન ગૌ સેવા અને ગ્રામ્ય વિકાસ માટે સમર્પિત કર્યું છે. આવો તેમના ભગીરથ પ્રયાસની પૂર્તિ માટે આર્થિક યોગદાન અર્પણ કરીએ. લિખિત વાગડ વિકાસ સંઘ. આ જાહેરાત કોઈએ પણ ન જોઈએ જોઈ લેજો. સ્પષ્ટપણે એમાં લિખિત તરીકે વાગડ વિકાસ સંઘનું લખેલું છે અને વાગડ વિકાસ સંઘે આ જાહેરાત આપી હતી. એ જાહેરાત ન છાપવા માટેનું તમારી પાસે કોઈ કારણ નથી અને આ જાહેરાત બાબતમાં મુન્દ્રા પાંજરાપોળના ટ્રસ્ટીઓને પૂછવાનો પણ તમને કોઈ રાઈટ નથી. તમે રોંગ છો, ખોટા છો, તાનાશા છો, આપ ખુદ છો. તમને આ સમાજ વ્યવસ્થા ચલાવવાનો કોઈ અધિકાર નથી. તમે માત્ર ને માત્ર લક્ષ્મીચંદ ચરલાને ઉતારી પાડવાની ચેષ્ટામાં જ ગળાબૂટ છો. લક્ષ્મીચંદ ચરલાને બદનામ કરવા માટેનું જ તમારું એકમાત્ર લક્ષ્ય રહ્યું છે 8 વર્ષથી અને આજ પણ એ જ કરી રહ્યા છો. 8 વર્ષથી આ સમાજની અંદર લક્ષ્મીચંદ ચરલાને તમે ખાઈ પીને એની પાછળ પડ્યા છો
તમે અને તમારા કેટલાક દંભી સાથીઓ મને બદનામ કરવા સિવાય કંઈ કરતા નથી. અફસોસ તો એ વાતનો છે કે આ સમાજના ટ્રસ્ટીઓ પણ ચૂપચાપ બેઠા છે. અમૃતલાલ ગડ્ડા આનો મેનેજિંગ ટ્રસ્ટી છે 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટનો. મારો ફોન સુધા નથી ઉપાડતા સાહેબ. બીજા ટ્રસ્ટીઓને ફોન કરું છું, કોઈ ફોનમાં કોઈ ટ્રસ્ટીઓ મારી સ્પષ્ટતા નથી આપતા. મેં ટ્રસ્ટીઓને કહ્યું કે તમે લેખિતમાં મને આપી દો. આજે લેખિતમાં આપી જવાબ નથી આપતા કે કેમ નથી છાપી. સાહેબ તમે આટલા બધા ગયા ગુજર્યા કેમ બની ગયા છો? અને કયો સત્તાનો મોહ તમને છે કે તમે આવી આડ પંપાડ કરી રહ્યા છો? મારે ફરી પૂછવું છે મનસુખભાઈ દુદાભાઈ સત્રાને. મારા સન્માનીય છે, મારા મિત્ર છે, અને આજ પણ એમનું હું સન્માન કરું છું. મારે પૂછવું છે પ્રવીણ કરમણ ગાલાને, એ પણ મારા મિત્ર છે, સન્માનીય છે મારા માટે. મારે પૂછવું છે જગસી સામત ગાલાને, તેઓ પણ મારા મિત્ર છે, સન્માનીય છે. મારે આ લોકોને પૂછવું છે કે તમારા જેવા સજ્જન લોકોએ આવા દુર્જનોની વચ્ચે બેસવાની જરૂર શું છે? મૂકો, અથવા તો તમે મને સત્યનો જવાબ આપો. તમે ટ્રસ્ટી છો, જવાબદાર છો. આ અધિકારી બોર્ડના નામે લખાયેલી છે. મારી બદનામી કરવામાં તમે ત્રણે સંમત છો? મારે ફરી અહીંથી જાહેરમાં પૂછવું છે. મારે પૂછવું છે મનસુખ દુદાભાઈ સત્રાને, મારે પૂછવું છે જગશીશ સામત ગાલાને, મારે પૂછવું છે પ્રવીણ કરમણ ગાલાને. આ બદનામીની અંદર તમે સહમત છો? જો તમે આ બદનામીમાં સહમત હો તો મારે તમને ત્રણેયને સ્પષ્ટ કહેવું છે કે તો પછી તમે પણ આવતા દિવસોમાં મારા સવાલોનો જવાબ આપવા માટે તૈયાર રહેજો. સાહેબ તમે આટલા સજ્જન માણસો છો, સમાજના આગેવાન છો, દાનેશ્વરી છો, દાતાઓ છો. તમે તો સત્ય બોલો, સત્ય સ્વીકારો, સત્ય કહો. શા માટે આ સત્યનો સાથ આપો છો? લક્ષ્મીચંદ ચરલાએ તમારું શું બગાડ્યું છે સાહેબ? મારે વાત કરવી છે આમાં આગળની આ જાહેરાતની અંદર લખેલી ચીજો માટે. એમાં લખ્યું છે કે આ જાહેરાત બાબતે ગુરુવાર 3/7/2025ની અધિકારીઓની મિટિંગમાં આ બાબત ચર્ચા કરવામાં આવી. તો મારે પૂછવું છે અધિકારીઓની મિટિંગમાં કેટલા લોકો હાજર હતા? જવાબ આપો. અને કયા કયા લોકોએ કહ્યું હતું કે આ જાહેરાત ન છપાય એ બતાવો મને. મારે એમને કહેવું છે કે લક્ષ્મીચંદ ચરલાએ બચાવની લિફ્ટના પૈસા બારોબાર અધિકારીઓ ખાઈ ગયા છે, તેમજ મહાજનની કોથળીમાંથી આવા કેટલાય પૈસા પગ કરી ગયા છે. આવી વાહિયાત બદનામી કરતા મેસેજો તેઓ ફેરવી રહ્યા છે. અરે સાહેબ, મહાજનની કોથળીમાંથી તો કેટલા બધા રૂપિયા પગ કરી ગયા. મેં આના વિશે આગળ પણ કહી ચૂક્યો છું, આજે પણ કહું છું. તમે ચેલેન્જ નહીં કરો આ બાબતમાં. તમે સમાજને અસત્યના માર્ગે દોરી જઈ રહ્યા છો. તમે મહાજનની કોથળીના પૈસાનો ગેરવહીવટ કરી રહ્યા છો સાહેબ. અને એમાં લખ્યું છે એટલે અધિકારીઓની મિટિંગમાં તેમની કોઈ પણ મેટર ખબર પત્રિકામાં છાપવી નહીં તેવું નક્કી કરવામાં આવ્યું છે. એમાં તમારા પિતાશ્રીની જાગીર છે. આ આગળ વિસાવસવાડ 24 મહાજનનું મુખપત્ર છે. આ નાગજી કેશવજી રિટાયર એના અધિકારી બોર્ડની બાપાની જાગીર નથી. અને મારી પત્રિકામાં તમે મેટર નહીં છાપો એનાથી શું લક્ષ્મીચંદ ચરલાને તમે અટકાવી શકશો? પ્રચાર માધ્યમોમાં ઘણા બધા રસ્તાઓ છે સાહેબ, અને એના દ્વારા હું મારી વાત વ્યક્ત કરતી રહીશ. તમે મને ચૂપ કરી દેવા માંગો છો? મને બોલતો બંધ કરવા માંગો છો? તો સાહેબ ખાંડ ખાવ છો તમે. લક્ષ્મીચંદ ચરલા સત્યનો હિમાયતી છે, સત્યનો ઉપાસક છે, સત્યનો સાધક છે, અને સત્ય માટે પોતાના જાનના જોખમાં પણ એ બોલે છે અને બોલતો રહેશે. ગઈકાલે ફરી એક વિડીયો દ્વારા તેમણે ફાલતુ બકવાસ કરી. કેમ ભાઈ, અમે બોલીએ ફાલતુ અને તમે બધા સાચા? લક્ષ્મીચંદ ચરલા ફાલતુ બકવાસ કરતો જ નથી, સત્ય જ બોલે છે સાહેબ. અને એમણે કહ્યું છે ગૌસેવાના નામે ખોટી સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી છે. સાહેબ, ગૌ ભક્ત છું, એ તમારા પ્રમાણપત્રની મારે જરૂર નથી. કચ્છ વાગડની અન્ય જ્ઞાતિજનો પણ લક્ષ્મીચંદ ચરલાની ગૌ ભક્તિને સલામ કરે છે, ગૌ ભક્તિને સ્વીકારે છે, ગૌ ભક્તિનું સમર્થન કરે છે. અને વાગડના વિસાવસવાળો પણ મારું સમર્થન કરે છે સાહેબ. તમારા કહેવાથી વાગડના વિસાવસવાળો કંઈ મારાથી દૂર નથી થવાના, કારણ કે આ મારા જ્ઞાતિજનો છે, મારા સાથીદારો છે. કદાચ એ સ્પષ્ટ નહીં બોલી શકતા હોય તમારી સામે, પરંતુ એનો મતલબ એ નથી કે તમે એમ નહીં સમજી લેતા કે તે તમારી સાથે છે. એમાં લખ્યું છે ગૌ સેવા અને લંપી રોગની સારવાર માટે લોકો પાસે ખૂબ પૈસા ઉઘરાવ્યા હતા. 3.5 મહિના લંપી રોગચાળાની અંદર મેં સેવા કરી છે, અને જેમણે રૂપિયા આપ્યા ને એમણે માત્ર ને માત્ર લક્ષ્મીચંદ ચરલાનો વિશ્વાસ કરીને રૂપિયા આપ્યા છે સાહેબ. તમારી મહેરબાનીથી નથી આપ્યા. અને આજ પણ લક્ષ્મીચંદ ચરલા ઉપર જેમને ભરોસો છે ને, એ આજ પણ લક્ષ્મીચંદ ચરલાને ગૌ સેવા હોય કે બીજી કોઈ સેવા હોય એના માટે લાખો રૂપિયા આપે છે સાહેબ.
તમારા કહેવાથી તમારો ઈરાદો તો સ્પષ્ટ થાય છે. આવું લખીને તમે એ જ ઈચ્છો છો કે લક્ષ્મીચંદ ચલ્લાને કોઈ પણ સામાજિક સેવા માટે સમાજમાંથી દાન ન મળે. તમે તો આ પથ્થર ફેંકવાનું કામ કરી રહ્યા છો. સાહેબ કંઈ વાંધો નહીં, લક્ષ્મીચંદ ચલ્લા એની તાકાત હશે એટલું કામ કરશે, નહીં તાકાત હોય ત્યારે નહીં કરે. લક્ષ્મીચંદ ચલ્લા પાસે પૈસા હશે તો કરશે, નહીં હોય લોકો પૈસાનું સમર્થન આપશે તો એમનું કામ કરશે, નહીં હોય તો લક્ષ્મીચંદ ચલ્લા નવકાર મંત્રનું રટણ કરશે, શિવ ભક્તિની આરાધના કરશે, હનુમાનજીની ભક્તિ કરશે. લક્ષ્મીચંદ ચલ્લાએ કાંઈ તમે મને અટકાવશો અને તમારા થકી લોકો મને સાથ સહકાર આપતા અટકશે એટલે લક્ષ્મીચંદ ચલ્લા અટકી નહીં જાય. આ ભૂલ કરતા નહીં. લક્ષ્મીચંદ ચલ્લા બીજી કંઈક સાધના કરશે અને તમે તો આક્ષેપ કરી રહ્યા છો. સાહેબ ઠીક છે, તમારા આક્ષેપોને હું ફગાવું છું અને તમને કહું છું, ચેલેન્જ કરું છું, તમે આ આક્ષેપોને પુરવાર કરી બતાવો. એમણે લખ્યું કે ઢોરવાડા માટે સરકાર તરફથી સબસિડી પણ મળી હતી. મળે, કેમ ન મળે? લક્ષ્મીચંદ ચલ્લા સાચું કામ કરતો હોય તો સરકારની મદદ શા માટે ન મળે? સરકાર કાંઈ મૂર્ખ નથી કે એમને આપી દે. સરકારે બધા જ વહીવટી જે કોઈ નિયમો હોય, એ કાનૂની જે કોઈ નિયમો હોય, સબસિડી આપવા માટેના જે કોઈ માપદંડો હોય, એ બધાનું ચોકસાઈપૂર્વક વ્યવસ્થાપન કરીને જે વ્યક્તિ એના માટે યોગ્ય હોય, પાત્ર ધરાવતો હોય એને આપે. અને ગુજરાત સરકારે પણ આપી છે ગૌ સેવા માટેની સબસિડી ટીમ આગળ પાસે એનું વ્યવસ્થિત બધું જ માળખું આલેખાયેલું છે. સાહેબ એમાં લખે છે, લક્ષ્મીચંદના શાસનકાળ સમય દરમિયાન ટ્રસ્ટી તરીકેને મારા રાજીનામા બાદ તેમણે સમાજમાંથી ઉઘરાવેલા પૈસાનો ગેરવ્યવહાર કર્યાના પુરાવા અમારા પાસે મોજૂદ છે. જો તમારી પાસે મારા ગેરવ્યવહાર કરેલા પુરાવા મોજૂદ હોય તો નાગજીભાઈ ચૂપ કેમ છો? અધિકારી બોર્ડ ચૂપ કેમ છો? લક્ષ્મીચંદ ચલ્લા સામે ક્રિમિનલ કેસ કરો. કેમ નથી કરતા? કરો તમે કેસ. તમે શાનાથી ડરો છો? હું તો ડરતો નથી, તમે ડરો છો. કરો ને મારી ઉપર કેસ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મેં ગેરવ્યવહાર કર્યા છે, તમે ગેરવ્યવહાર કર્યા છે, આ સાબિત થશે. કારણ કે 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના સહ મેનેજિંગ ટ્રસ્ટી નાગજીભાઈ તમે હતા 2014 સુધી. તો 2006 થી 2014નો 24 મહાજનના હિસાબો માટેનું ઓડિટ રિપોર્ટ હું અમૃતલાલ ગड्ढा સેજલ ગ્લાસવાળા પાસેથી આજે 1 મહિનાથી માંગી રહ્યો છું. કેમ નથી આપતા મને? શા માટે ફાંદાફૂંદી કરો છો? કેમ ટાઈમ પાસ કરો છો? આપી દો મને ઓડિટ રિપોર્ટ. અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી લો. ચેરિટી કમિશન પાસે ફરિયાદ નોંધાવો મારી વિરુદ્ધમાં ક્રિમિનલ. હું તમારી ફરિયાદનો જવાબ આપવા તૈયાર છું. સાહેબ આક્ષેપો નહીં કરો, મારી સામે ક્રિમિનલ કેસ કરો ને. શા માટે નથી કરતા? એમાં લખ્યું મહાજનની બદનામી ન થાય તે માટે અમે શાંત બેઠા હતા. મહાજનની બદનામી અમે કરીએ છીએ કે તમે કરી રહ્યા છો? તમે કરી રહ્યા છો. તમે છેલ્લા કેટલા સમયથી મહાજનની બદનામી કરવામાં તમે પોતે ગુનેગાર છો સાહેબ. અને આંગળી મારી તરફ ચીંધો છો. તમારી જાતને પહેલા પૂછો કે કોણ ગુનેગાર છે. તમે લિફ્ટ માટે વાહિયાત આક્ષેપ કરો છો. લિફ્ટના પૈસા અધિકારીઓ ખાઈ ગયા છે. તો સાહેબ એ લિફ્ટનો હિસાબ આપો ને. કેમ નથી આપતા? કેટલા રૂપિયા ક્યાં ક્યાં ચૂકવ્યા, કેવી રીતે ચૂકવ્યા, આપો હિસાબ. તો આક્ષેપ ઉડી જશે તમે સાચો હિસાબ આપશો તો. અને સામખિયાળી માટે લિફ્ટની તમે વાત કરો. સામખિયાળી લિફ્ટનો યશ નહીં કાઢો. સામખિયાળી લિફ્ટનો યશ માત્ર ને માત્ર ટીમમાં ગણો છે. તમે તો ખાલી બોર્ડ માર્યા છે ત્યાં. અને તમે આવું જ કામ કરો છો. બીજાના કરેલા કામ ઉપર તમારા બોર્ડ મારી દો છો. એમણે પછી લખ્યું છે દેવલાલીમાં 24 ધામ માટે ધનજી ગેલાકાલાએ જે ડોનરોને નામ લખાવ્યા તે ડોનરના આવવાના પૈસાની સામે આપણે 24 રૂમોના એગ્રીમેન્ટ કરવા માટેના પૈસા ચેકથી આપ્યા હતા. સાહેબ એ સમયનું એ દેવલાલીમાં ધનજી ગેલાની સેનેટરીની વાતને મંજૂરી કરવામાં આવી હતી. એની જનરલ સભા જ્યારે હતી એ જનરલ સભાની મિનિટ્સ બુક જાહેર કરો. એમાં શું નક્કી થયું હતું એ જાહેર કરો. એમાં સ્પષ્ટપણે હતું કે ધનજી ગેલા બનાવીને આપવાનો છે. મહાજને એમાં 1 પણ રૂપિયો આપવાનો નહોતો. પછી મહાજને શા માટે પૈસા ચૂકવ્યા? આ પૈસા ચૂકવીને તમે ધનજી ગેલા પાસે આડોટી ગયા તો આ ખોટું નથી? તમારે મહાજનના પૈસા ધનજી ગેલાને ચૂકવવાનો કોઈ રાઈટ નહોતો, પરંતુ તમે ગઈ ચૂંટણી જીતવા માટે ધનજી ગેલાના પગે પડ્યા હતા અને એટલે ધનજી ગેલાને તમે રૂપિયા ચૂકવ્યા છે. એનો સ્વીકાર કરો ને સમાજની સામે. કેમ નથી કરતા? અને એમણે લખ્યું છે જેની સામે ઉઘરાણીના પૈસા જમા પણ થઈ ગયા છે. અરે સાહેબ ઉઘરાણીના પૈસા તો એ અલગ વસ્તુ હતી. ધનજી ગેલાને રૂપિયા ચૂકવવાના તમારે હતા જ નહીં. અને લખો છો કોઈ દાનવીરને બદનામ કરવાના કાવતરા બંધ કરો. અમે કોઈ દાનવીરને બદનામ કર્યા નથી. તમારાથી વધુ દાનવીરોની ઇજ્જત અને કદર હું કરું છું.
એમાં લખે છે વિડીયોમાં લક્ષ્મીચંદે સમાજને જાગવાની વાત કરી છે. સાચી વાત કરી છે. સમાજે જાગવું પડે તમારા દાદા રીંગાપણા સામે. તો સમાજ તો જાગેલો જ છે. એટલે તો 2017 અને 2022ની ચૂંટણીમાં લક્ષ્મીચંદ જેવા ઘમંડી, પાખંડી, ઉદ્ધત અને બેશરમ વ્યક્તિને ચૂંટણીમાં હરાવી ઘરે બેસાડી તેમની જગ્યા બતાવી દીધી હતી. સાહેબ, ચૂંટણીની અંદર તો ભારતની અંદર લોકશાહીની અંદર જ્યારે ચૂંટણીઓ થાય ને ત્યારે એક કારણ હોય, એના અનેક કારણો હોય હાર ને જીત પાછળના. અને એવા જ કારણો મારા કિસ્સામાં પણ બન્યા હોય. 2017ની ચૂંટણી તમે ગેરકાનૂની રીતે જીત્યા છો, ગેરરીતિ કરીને જીત્યા છો. એ માટેનો કેસ પણ મેં કરેલો. તમે આ કેસ 2017થી 2022 5 વર્ષ સુધી કોર્ટમાં ચાલુ હતો અને 2022માં ચૂંટણી લડવા માટે તમે મારી સામે શરત મૂકી હતી કે આ કેસ હટાવી લ્યો. અને મેં સમાજના હિતમાં એ કેસને પાછો લઈ લીધો હતો વાદ વિવાદનો અંત કરવા માટે. બાકી તમે એ ગેરરીતિ કરીને રહ્યા હતા. આજ પણ મારી તમને ચેલેન્જ છે, એ કેસને ફરીથી જો જગાવવો હોય તો હું તૈયાર છું. બોલો, છે તમારી હિંમત એક ચેલેન્જ સ્વીકારવાની? તો આવી જાઓ, જગાવો એ કેસને પાછો પુનર્જીવિત કરો. 2022ની ચૂંટણીમાં પણ સાહેબ મેં 7000 મતો લીધા હતા. એ હાર ન કહેવાય સાહેબ. ભલે એક મતથી પણ હાર હોય છે, પરંતુ લક્ષ્મીચંદ ચેલાને એ સમય પણ 7000 લોકોએ સમર્થન આપ્યું હતું. અને તમે લખો છો આ ઘમંડી. સાહેબ, મેં આજ સુધી કોઈ ઘમંડ કર્યો નથી. હું પાખંડી, મેં પાખંડ કર્યો નથી. હું ઉદ્ધત નથી, હું બેશરમ નથી. તમારાથી વધુ શર્મિંદો છું. તમે બેશરમ છો, હું નહીં. અને આ બધા અધિકારીઓ મને લખે છે. સાહેબ, અધિકારી બોર્ડનો લિખિત છે. દરેક અધિકારીને કહું છું, તમે બધા જ જવાબદાર છો આ લખાણ માટે. આ લખાણ માટે તમામ અધિકારી અને ટ્રસ્ટીઓ, અધિકારી બોર્ડ જેને કહેવાય એ જવાબદાર છે. અને કહે છે સત્તાની ભૂખ તેમને જંપવા દેતી નથી. સાહેબ, હું તો 2017ની ચૂંટણી હારી ગયો, ત્યારબાદ પણ સમાજનું કામ કરું છું, આજ પણ સમાજનું કામ કરું છું. મને સત્તાની કોઈ ભૂખ નથી. મેં આ અગાઉ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે વાગડ વિસાવદર 24 મહાજનના પ્રમુખની ચૂંટણી લડવાનો મારો હવે કોઈ જ વિચાર નથી. આ જાહેર કર્યું છે. છતાં તમે વારે ઘડી આ લખો છો. સાહેબ, 24 મહાજનના પ્રમુખ મારે બનવું હોય તો 2027માં ચૂંટણી આવે ત્યારે તમે શું મને અટકાવી શકશો? પરંતુ મારે લડવી જ નથી. હું હવે આ સમાજના પ્રમુખ પદે આવવા પણ નથી માંગતો સાહેબ. પરંતુ તમારા જેવા દંભીઓને, તમારા જેવા દુષ્ટોને આ સમાજના પ્રમુખ તરીકે આવતા અટકાવવા માટેનો પ્રયાસ ચોક્કસ કરીશ. આ યાદ રાખજો. મારી જેટલી તાકાત હશે એ તાકાતથી કરીશ. પરંતુ ચૂંટણી હોય છે, લોકશાહીની અંદર ચૂંટણી પ્રક્રિયાની અંદર જરૂરી નથી સજ્જન લોકો જ જીતે, દુર્જનો પણ જીતતા હોય છે. કારણ કે એના કારણો હોય છે. ચૂંટણી અંદર ઘણા બધા કારણો હોય ચૂંટણી હારવા જીતવા પાછળના. અને આ દેશની અંદર ઇન્દિરા ગાંધીજી પણ ચૂંટણી હાર્યા છે. આ દેશની અંદર અટલ બિહારી વાજપેયી જેવા વ્યક્તિઓ પણ ચૂંટણી હાર્યા છે. આ ચૂંટણી હાર જીતે બહુ મહત્વનું નથી સાહેબ. એ તો થાય, લોકશાહી પ્રક્રિયા છે. એમાં એ કોઈનું પ્રમાણપત્ર નથી કે કેમ હારી ગયો. ઘણા બધા કારણો હોય. મારી માટે પણ 2017માં પણ કારણો હતા, 2022માં પણ કારણો હતા, અને 2027માં પણ કારણો હશે જ. નાગજીભાઈ, તમે લક્ષ્મીચંદ ચરલાને બદનામ કરવાનું બંધ કરો. લક્ષ્મીચંદ ચરલાની વિરુદ્ધમાં આ પ્રકારના લેખો લખીને તમે લક્ષ્મીચંદ ચરલાની ઇમેજને છેલ્લા 8.5 વર્ષથી કાદવથી ગંદી કરી રહ્યા છો. પરંતુ 8.5 વર્ષ પછી પણ લક્ષ્મીચંદ ચરલાનું સત્ય અને સત્વ બેદાગ છે. લક્ષ્મીચંદ ચરલા વાગડની વિસાવદર જ્ઞાતિનો એક એવો ફરજંદ છે જે તમારા લાખ પ્રયાસ છતાં પણ લોકસેવાના યજ્ઞની અંદર એ સતત રાત દિવસ એક કરતો રહેવાનો છે. લક્ષ્મીચંદ ચરલાએ એના જીવનની અંદર બચપનથી લઈને આજ સુધી અનેક લોકોની મદદ કરી છે. અને લક્ષ્મીચંદ ચરલાએ અનેક લોકોને પોતાની જાતનું સમર્પણ અને સહયોગ કર્યો છે. તમારી કોઈ ઓકાત નથી મારા પગના પગરખામાં પગ મૂકવાની. આ કોશિશ બંધ કરી દો. લક્ષ્મીચંદ ચરલા અનિશુદ્ધ ચારિત્રનો માણસ છે. લક્ષ્મીચંદ ચરલા નિષ્ઠા અને નૈતિકતાનો માણસ છે. લક્ષ્મીચંદ ચરલા રાષ્ટ્ર માટે મરી ફેટનારો માણસ છે. તમારા જેવા ગિદ્દળો, તમારા જેવા દુષ્ટો, તમારા જેવા તાનાશાહો, તમારા જેવા શર્મુખ્તારશાહીઓ તમારી તાકાત હોય એટલો મને બદનામ કરવાની કોશિશ કરતા રહેશે. બધું સત્ય મારી સાથે છે. અને આ દેશની અંદર તો, આ દેશની પરંપરાની અંદર તો ભગવાન રામે પણ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. મહાવીરના કાનમાં પણ ખીલા ખોડાયા હતા. બુદ્ધે પણ પોતે
આ જીવનની અંદર કેટલીક બધી વસ્તુઓનો વિરોધાભાસ સહન કરવો પડ્યો હતો. અને આ ધરતીની ઉપર ઈસુ પૈગંબરને પણ ગાળો દેનારા લોકો હતા, ઓશો જરદોસ્તને પણ ગાળો દેનારા લોકો હતા. આ ધરતીની ઉપર નરેન્દ્ર મોદીને પણ ગાળો આપનારા લોકો છે સાહેબ. પરંતુ જેનું સત્વ અને સત્ય હશે એ જ જીવશે, એ જ અમર રહેશે, એ જ અટલ રહેશે. લક્ષ્મીચંદ ચરલાએ અલગ ભક્તિની જ્યોત જલાવી છે. લક્ષ્મીચંદ ચરલા તમારા લાખ પ્રયાસો પછી પણ એની મસ્તીથી જીવશે, અલગારી અદાથી જીવશે. હજુ તમારી જેટલી તાકાત હોય એટલો એને બદનામ કરી લ્યો. હું તો કહું છું સાહેબ, માત્ર પત્રિકાના પાના શા માટે? મોટા મોટા અખબારોમાં આપ જાહેરાત આપો અને મારા ફોટા સાથે આપો સાહેબ. આ જે લખ્યું છે ને એ કચ્છ મિત્રમાં ફૂલ પેજ આપો, કચ્છ ઉદયમાં ફૂલ પેજ આપો, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, જેટલા પણ ગુજરાતની અંદર અખબારો છે, જેટલા પણ મુંબઈની અંદર અખબારો છે, મિડ ડે ની અંદર આપો. તમારી તાકાત હોય એટલો મને બદનામ કરો, પરંતુ મારું સત્વ હશે ને તો હું જીવીશ. અને જે દિવસે મારું સત્વ હણાઈ જશે, જે દિવસે હું તમારી જેમ પાખંડી બની જઈશ, જે દિવસે તમારી જેમ હું પૈસાનો ગેરવ્યવહાર કરતો થઈ જઈશ, એ દિવસે મારી પણ નૈયા ડૂબી જવાની સાહેબ. અને ગૌ માતા માટે મારે તમે એટલું જ કહેવું છે, ગૌ માતાના પૈસામાંથી જે કોઈ વ્યક્તિ પૈસો ખાશે અને પછી એ લક્ષ્મીચંદ ચરલા હશે તો લક્ષ્મીચંદ ચરલાની 7 પેઢીનું નિકંદન થશે. ને જે ગૌ સેવા માટે સાચા દિલથી કામ કરશે એને તમારા જેવા લોકો ગમે એટલો બદનામ કરવાની કોશિશ કરે, એની ગૌ સેવાનું કામ અટકવાનું નથી. મારી ઉપર સેંકડો નહીં, હજારો નહીં, લાખો લોકોનો વિશ્વાસ છે સાહેબ. આજ પણ વાગડની ધરતી પર વાગડનું પાણી પીતી 36 વર્ણના લોકો, પછી એ દલિત હોય, જૈન હોય, ગુર્જર હોય, આદિવાસી હોય, આહિર હોય, દરબાર કે ક્ષત્રિય હોય, રાજપૂત હોય, બ્રહ્મ હોય, બ્રાહ્મણ હોય, સૌની મહાજન હોય કે કડિયા સુથાર હોય, તમામે તમામ પ્રજા વાગડની લક્ષ્મીચંદ ચરલા ઉપર ભરોસો કરે છે સાહેબ. લક્ષ્મીચંદ ચરલાના ગૌ સેવાના કામમાં માત્ર વાગડના વિસાવો સ્વરો જ નહીં, પરંતુ વાગડની પાણી પીતી તમામે તમામ 36 વર્ણની પ્રજા મારી સાથે ઊભી છે સાહેબ. અને લક્ષ્મીચંદ ચરલા જ્યાં પણ આહવાન કરશે ને ત્યાં લક્ષ્મીચંદ ચરલાની ગૌ સેવામાં સાથ આપવાની તૈયારી સાથે કામ કરે છે. લોકો સેંકડો લોકો મારી સાથે જોડાયેલા છે સાહેબ. તમે મને કેટલો પણ બદનામ કરો, ખામર મને ખબર છે આ બધું કરવા પાછળનો તમારો ઈરાદો એક જ છે કે લક્ષ્મીચંદ ચરલા એની સેવાકીય પ્રવૃત્તિઓમાં એને આર્થિક યોગદાન જ ન મળે તો એ કંઈ કરી ન શકે. ભૂલો છો સાહેબ. લક્ષ્મીચંદ ચરલાનું કણ કણ ગૌ સેવા, રાષ્ટ્ર સેવા અને નિસ્વાર્થ અને ગરીબ, વંચિત, પીડિત લોકોના માટે લખાયેલું છે. લક્ષ્મીચંદ ચરલાને મુસ્લિમ સમાજ પણ પ્રેમ કરે છે. લક્ષ્મીચંદ ચરલાને આહિર સમાજ પણ આવકારે છે. લક્ષ્મીચંદ ચરલાને બ્રહ્મ સમાજ આશીર્વાદ આપે છે. અને લક્ષ્મીચંદ ચરલાનું ક્ષત્રિય સમાજ રખોપું પણ કરે છે. લક્ષ્મીચંદ ચરલા એકલો નથી. લક્ષ્મીચંદ ચરલા ગૌ માતા માટે પોતાનું જીવન કુરબાન કરીને નીકળ્યો છે. આ સમગ્ર જીવન ઉપર ગૌ માતાના અધિકારો છે, ગ્રામ્ય વિકાસની પ્રવૃત્તિઓમાં લાગેલો છે. લક્ષ્મીચંદ ચરલાને તમારી તાકાત હોય એટલો બદનામ કરો તો યાદ રાખજો, તમારી દીકરીએ દીવો નહીં રહે. યાદ રાખજો, દીકરીએ દીવો નહીં રહે. બંધ કરી દો આ બધો બકવાસ. અને ફરી મારે આ તમામ અધિકારી બોર્ડને કહેવું છે કે નાગા રીટાના આ ષડયંત્રના શિકાર બનવામાંથી બહાર નીકળો. લક્ષ્મીચંદ ચરલાએ તમારું કંઈ અયોગ્ય કર્યું હોય તો મને આવીને લાફો મારો, મને આવીને ગાળ આપો, મારો કાન પકડો. હું તમારું કંઈક અયોગ્ય કર્યું છે તો માફી માંગવાની મારી તૈયારી છે. પરંતુ નાગજી રીટા, આજથી હું સંકલ્પ કરું છું કે તને હવે હું જિંદગીમાં ક્યારેય માફ નહીં કરું. આજ દિવસ સુધી હજી મારી તૈયારી હતી તને માફ કરવાની. કે હશે સામાજિક ક્ષેત્રની અંદર આ માણસને મારા વિરોધાભાસના કારણે કંઈ પણ બોલવાનો અધિકાર છે એટલે બોલતા હશે. હું આજ સુધી તમારું સન્માન કરું છું, પણ આજ 9 જુલાઈ 2025 જાહેર કરું છું, નાગજી રીટા, હવે હું તને મારી જિંદગીમાં માફ નહીં કરું. કારણ કે તું માફીને લાયક નથી.
તારી નીતિ નિયત ને નેકી ખોટી છે. તું સદંતર જુઠ્ઠો લબાડ માણસ છે. તે લક્ષ્મીચંદ ચરલાની ગૌ સેવામાં ગૌ સેવાના યજ્ઞમાં હાડકા નાખવાનું કામ કર્યું છે. હવે લક્ષ્મીચંદ ચરલા માટે ગૌ માતા એ મારી આરાધ્ય માતા છે. આ ગૌ માતાના રક્ષણ માટે લક્ષ્મીચંદ ચરલા જાન આપવાની તૈયારી સાથે જીવે છે. માફ કરજો સમાજના જ્ઞાતિ સ્વજનો, તમને મારી ઉપર વિશ્વાસ હોય તો જ મને દાન આપજો, વરના દાન નહીં આપતા. લક્ષ્મીચંદ ચરલાની જેટલી શક્તિ હશે એટલું કામ કરશે. મારી પાસે જે તાકાત હશે તાકાતથી કામ કરશે. પરંતુ કંથકોટની વેડીની અંદર 800 એકરની અંદર ગૌ સેવાનું યજ્ઞ આવા હાડકા નાખનારાઓના કારણે બંધ નહીં કરું. હું કરીશ. એક એક જીવના રક્ષણ માટે હું લડીશ. એક એક ગાય માતાના સંવર્ધન માટે મારા જીવનની પલ પલ અને ક્ષણ ક્ષણ હું ત્યાં ખર્ચવાનો છું. અમારો અડગ નિર્ધાર છે, અટલ નિર્ધાર છે, હિમાલય જેવો નિર્ધાર છે. જેની પણ તાકાત હોય મને રોકવાની એ રોકી બતાવે. મારી ચેલેન્જ છે આ. ભારત માતા કી જય. વંદે માતરમ. દાડો મોજ કરે. સર્વાન્નું સુખીન ભવંતુ સર્વ. નાગજી રીટાને છોડીને સમગ્ર સમાજ સુખી થાય. વંદન. ભારત માતા કી જય. દાડો મોજ કરે.